i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। થાડા સિંચાઈથી સિંગવડ રંધીકપુર જતો રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળે છે। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં અનેક રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે લીંબડી લીમખેડા હાઈવેને જોડતો રોડ કે જે થાડા સિંચાઈથી સિંગવડ રંધીકપુરને જોડતો રોડ ઘણા લાંબા સમયથી ખાડા ટેકરા જેવી પરિસ્થિતિ જોવા મળે છે। નાના મોટા વાહનો રોડ પર ડિસ્કો ડાન્સ કરતા જોવા મળે છે। મારી ચડી મહિલાને રોડ પર ડિલિવરી આવવા રોડના કારણે થાય તેવા રોડ આશીર્વાદ આપતા જોવા મળે છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। અહીંની નેતાગીરી પણ સક્ષમ જોવા મળતી નથી। તો આ રોડનું સર્વે કરી તેની સપાટી સારી થાય એવું અહીંની જનતા ઈચ્છી રહી છે। તો વહીવટી તંત્રનો નિષ્કાળજી બદલ ત્વરિત રોડ રિપેરિંગ કરવા લોકમાંગ ઉઠવામાં પામી છે। હવે જોવું રહ્યું કે રોડ અંગે કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું બાકીનું આવતા અંકમાં। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।